નમસ્કાર મિત્રો, પરિવર્તન સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોની અંદર મિત્રો આજે આપણે ટેટ 2ના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરવાના છીએ, રાઈટ, કે જે મિત્રો ટેટ 2 દેવા માટે લાયકાત ધરાવે છે। યાર નમસ્કાર મિત્રો, પરિવર્તન સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટેટ 2ના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરવાના છીએ કે જે મિત્રો ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા માટે છે તેના માટે આ લેક્ચર ખૂબ જ અગત્યનો રહેશે। ટેટ 2ની અંદર કેટલા ગુણનું પેપર હોય છે, જે ગુણ છે એ ગુણની અંદર કેટલા કેટલા વિષયો હોય છે, બધી ચર્ચા આપણે મિત્રો આ લેક્ચરની અંદર કરીશું। તો જો મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જોઈએ આપણે આગળ, રાઈટ, કે 150 ગુણનું પેપર હોય છે। કુલ મિત્રો કેટલા ગુણનું પેપર હોય છે? તો કે ભાઈ 150 ગુણનું પેપર હોય છે, જેની અંદર 25 ગુણ છે, રાઈટ। આની અંદર જો બે પાર્ટ હશે મિત્રો, રાઈટ, પ્રથમ પાર્ટ અને સેકન્ડ પાર્ટ। હવે પ્રથમ પાર્ટની અંદર 25 ગુણનું સાયકોલોજી, વન ટાઈપ ઓફ કયું મિત્રો હશે? સાયકોલોજી હશે, રાઈટ। સાયકોલોજી એટલે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો હશે। સાયકોલોજીની અંદર કયા કયા ટોપિક હશે એ પણ આપણે આ ચેનલની અંદર 1 બાય 1 ટોપિક સમજવાનો પ્રયત્ન કરશું। તો જે મિત્રો ટેટ 2ની તૈયારી કરવા માંગે છે એ મિત્રો આ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો 25 ગુણનું સાયકોલોજી હશે, રાઈટ। બીજા 25 ગુણ છે એની અંદર ગુજરાતી પણ હશે ને અંગ્રેજી। એવું નહીં કે ગુજરાતી અથવા અંગ્રેજી, નહીં, ગુજરાતી અને અંગ્રેજી બંને થઈને કેટલા ગુણનું હશે મિત્રો? 25 ગુણનું હશે। અને બીજા જે 25 ગુણ છે એ સામાન્ય નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહના, એટલે ટોટલ જે પાર્ટ એ છે મિત્રો અથવા તો પાર્ટ 1 છે એ કેટલાનો હશે? 75 ગુણનો મિત્રો હશે। એ જ રીતે પાર્ટ 2 જે છે 75 ગુણનો હોય છે કે જેને જે સબ્જેક્ટ હોય છે એને ધ્યાનમાં રાખીને, કે બીએડ જેને જે સબ્જેક્ટમાં કરેલું હશે, જેમ કે મેથ્સ સાયન્સમાં અને મેથ્સ સાયન્સ 75 ગુણનું હશે, સોશિયલ સાયન્સમાં અને એસએસ સાથે ઇંગ્લિશ હશે તો એ 75 ગુણનું હશે। એટલે કે પોતાનો જે સબ્જેક્ટ હશે એ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને પાર્ટ 2 તમારો 75 ગુણનો હશે, પાર્ટ 1 75 ગુણનો, પાર્ટ 2 75 ગુણનો, આ રીતે ટોટલ મિત્રો કેટલો હશે? 150 ગુણનું તમારું પેપર હશે। અને મિત્રો આ 150માંથી કેટેગરી વાઇઝ તમારે અલગ અલગ માર્ક લાવવાના હોય છે, મિનિમમ 60% લાવવાના હોય છે, પછી કેટેગરી વાઇઝ અપડાઉન થતું રહે છે। તો મિત્રો આ હતો ટેટ 2નો અભ્યાસક્રમ। જો મિત્રો વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં।